લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। આજથી લગ્ન નોંધણીના નિયમો સામે વાંધા સૂચનો કરી શકાશે। આજથી 30 દિવસ સુધીમાં વાંધા સૂચન રજૂ કરી શકાશે। આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની સાઇટ પર આ વાંધા સૂચન કરાશે। આ તમામ વાંધા સૂચન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને મળશે। જરૂરી વાંધા સૂચનો પર કાનૂની અભિપ્રાય લેવામાં આવશે। અભિપ્રાય લીધા બાદ નિયમોના ફેરફારમાં પણ સામેલ કરાશે। હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, જરૂરી વાંધા સૂચનો હશે અને જે લગ્નને લઈને જે પદ્ધતિ બદલી દેવામાં આવી છે તેને લઈને આજથી અમલ થશે। જી ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલે નિયમ 44 અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે વિધાનસભા ગૃહમાં નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું એ અંતર્ગત જરૂરી જે નોટિફિકેશન છે એ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે નોટિફિકેશન પ્રસિદ્ધ થતા લગ્ન નોંધણી માટે જે નિયમોમાં ફેરફાર કરતા વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે એની વાંધા સૂચનો આપવાની આજથી શરૂઆત થઈ ચૂકી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નોટિફિકેશનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે અને ગઈકાલે પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 30 દિવસ સુધી આ વાંધા સૂચનો ગુજરાતના દરેક નાગરિકો આપી શકશે એ પ્રકારનો ઉલ્લેખ છે। જે પણ લોકોને લાગતું હોય કે આ નિયમોમાં આ પ્રકારના ફેરફાર જરૂરી છે તેઓ પોતાના સૂચનો પણ આપી શકે છે ને અત્યારે સરકારે જે નિયમો બનાવ્યા છે એની સામે ક્યાંય વાંધો લેવો હોય તો એ વાંધો પણ રજૂ કરી શકે છે। સ્વાભાવિક છે કે એક નોટિફિકેશન પ્રસિદ્ધ થતા એ વસ્તુ ચોક્કસ થઈ ગઈ છે કે હવે આ નિયમોને વાંધા સૂચનો આવ્યા બાદ તેને આખરી ઓપ આપવામાં આવશે। પબ્લિક દ્વારા એટલે કે ગુજરાતની જનતા દ્વારા જે પણ વાંધા સૂચનો આપવામાં આવશે એ વાંધા સૂચનો સામે કાયદાકીય અભિપ્રાય લેવામાં આવશે। કારણ કે કોઈ એવું વાંધા સૂચન કે નિયમમાં ફેરફાર ન થાય કે જેને કોર્ટમાં પડકારી શકાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે ને આરોગ્ય વિભાગના વેબસાઇટ ઉપર આ વાંધા સૂચનો આપી શકાય છે અને તેના મુખ્ય સચિવ આરોગ્ય વિભાગના રાજીવ ટોપનો છે તેમને આ વાંધા સૂચનો મળશે તેનો અભ્યાસ કરીને સમીક્ષા કરવામાં આવશે અને કાયદાકીય અભિપ્રાય લઈને તેને નવા નિયમોમાં સામેલ કરી શકાય છે કે કેમ તે અંતર્ગત સામેલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવશે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં ભાગેલું લગ્ન સામે રાજ્ય સરકારે અને વિવિધ સમાજો દ્વારા જે મુહિમ ઉપાડવામાં આવી છે એ મુહિમને હવે રંગ લાવશે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।